અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। સારંગપુર પાણીની ટાંકી પાસે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિશેષ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શુભમ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાંસદ દિનેશ મકવાણા અને સ્થાનિક ધારાસભ્યોએ ખાસ હાજરી આપી અને રક્તદાતાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો। તો બીજી તરફ સેવાકીય કાર્યો દ્વારા બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદભરમાં કેવો માહોલ? बिल्कुल लवली જે રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પણ સારંગપુર વિસ્તારમાં આવેલ જે સારંગપુર પાણીની ટાંકી પાસે જે બાબા સાહેબની પ્રતિમા છે તેને પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે અને વિશેષ રીતે આજના દિવસે પુષ્પાંજલિની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। આજે જે ઉજવણીની શરૂઆત છે કે જે તમામ મંત્રીઓ અને સાથે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। દર્શનાબેન વાઘેલા, सांसद છે દિનેશ મકવાણા, સાથે સ્થાનિક ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિતના તમામ જે લોકોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો અને અત્યારે જોઈ શકાય છે કે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે લાંબી કતારો છે તે અત્યારે હાલ સારંગપુર ખાતે લાગેલી જોવા મળી રહી છે। વિશેષ રીતે ન માત્ર પુષ્પાંજલિ પરંતુ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અલગ કાર્યક્રમો થકી આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેને આખી સંવિધાનની રચના કરી અને જે અત્યારે હાલ સંવિધાનને લઈને લોકો જે રીતે જે સંવિધાન ચાલી રહ્યો છે, જે ઉત્સાહભેર લોકો આ સંવિધાનને આવકારી રહ્યા છે, જે રીતે લોકો બાબા સાહેબની આ જે પ્રતિમાને પણ આજે પુષ્પાંજલિ કરી રહ્યા છે અને આજે આ તેમના જન્મજયંતિના ભાગરૂપે ભવ્ય ઉજવણી છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો? સરસ, બહુ દલિતો જાગૃત છે, અત્યારે શિક્ષણ પણ આગળ છે, સરસ છે। બીજું કહો, બાબા સાહેબે જે સંવિધાનની રચના કરી છે કઈ રીતે આપ જુઓ છો, શું કહેશો? બહુ સરસ રીતે કરી છે, સારી રીતે, બહુ સરસ રીતે કરી છે। બિલકુલ, એટલે કે અત્યારે હાલ પુષ્પાંજલિ છે તે કરવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે। લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને વિશેષ રીતે આજની ઉજવણી છે જે શુભમ હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, તેના હસ્તક આજે બ્લડ ડોનેશન કેમ્પ અને જે મેડિકલ ચેકઅપનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે તેની અમદાવાદની અંદર ભવ્ય ઉજવણી થતી જોવા મળી રહી છે। લવલી, આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો લોકોમાં ઉત્સાહ છે, યાદ કરી રહ્યા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર।